શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 7મું, દરિદ્રીનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે આપણે પડી જઈએ. મહારાજ કથા કરે છે રાત્રિ. શ્રાવણ સુધી એકાદશીને દિવસ રાત્રિના સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, શ્રી ગળરામદેવ દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી. આપણને કોઈ દિવસ થયું ભજનમાં અંતરાય કરે એ ચાલે છે, ગરબડ ગોટા પરગો મોટા. આવી બ્રેક વાગવી જોઈએ કે આપણે કથા કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ આવો વિચાર આવ્યો કોઈ દિવસ ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી. આ વિચાર જેવો તેવો નથી. આપણે વાંચી જઈએ પણ બ્રેક વાગે ને અંતરદ્રષ્ટિ કરે તો ખબર પડે. આવો વિચારો આવે ને તો એ બહુ છે કે અંતરાય કરે એવો કોઈ સ્વભાવ નડે નહીં એવો વિચાર બહુ દુર્લભ છે. બીજા બધામાં વિષયમાં અંતરાય કરે તરત ખુન્નસ ચડી જાય. કથા વાર્તામાં આવો વિચાર આવતો નથી. ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી. હવે આ તો બીજી વાત મહારાજ કહે છે. તોય પણ અયોગ સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? હવે તો પ્રશ્નમાં પ્રશ્ન નીકળ્યો. એક તો આપણે આવો સ્વભાવ રાખવો જ નથી, અંતરાય કરે એવો સ્વભાવ રાખવો નથી. એક પ્રશ્ન પછી મારે કે એવો એ હોય જે અંતરાય કરે એવો સ્વભાવ રાખવો નથી એવો હોય, પણ છતાંય તો પણ અયોગ સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? અને આધ્યાત્મિકતાની ખરેખર ચાર્જ ચડી હોય, અખંડ ભજન જ કરતો હોય તો આવા વિચાર આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગની દુર્બળતા હોય, જેને વૈરાગની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજનને સારા સારા વસ્ત્રને ઈચ્છે, પણ તે ક્યાંથી મળે? હવે મારી ઉપમા આપી, એ કોઈ ગરીબ માણસ હોય પણ તેની ઈચ્છા હોય સારા સારા ભોજન કરવા, સારા સારા પદાર્થ, પણ એ ક્યાંથી મળે? એને કોઈ ઠેકાણું હોય નહીં. તો એવી રીતે મહારાજે કહ્યું, જેને વૈરાગની દુર્બળતા હોય તેને ટાળાની શ્રદ્ધા હોય
તો એ સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્તુ ઈચ્છે, પણ તે ક્યાંથી મળે? તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. એક તો ઈચ્છા હોવી જોઈએ. ઈચ્છા ના હોય તો કાંઈ બને નહીં. જેમ વૈરાગી હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય. ઈચ્છા જ ના હોય તો પછી ક્યાંથી આગળ વાત ચાલે? તો પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. આ બધી મરોડ એટલે આધ્યાત્મિક બાજુમાં આમ ટર્ન મારે તો આ બધું થાય. તો એવા વિચારો આવે, બધું થાય. નહીં તો આપણે તો આજે અત્યારે કથા સાંભળી પછી 23 કલાક વ્યવહારના વિચારો. એમાં વ્યવહારમાં અંતરદ્રષ્ટિ કરતા નથી. એ બાપા પાસે કાગળ કેવા આવે તો વ્યવહારના જ કૂટણા. આમ છે, આમ છે, આમ છે. યોગીઓ પ્રમુખ સાહેબ બંને કહેતા કે કેવા કાગળ આવે. કોઈ આશ્વાસન આપે નહીં સ્વામીને. સ્વામી પાસે માગ કરે. આવું છે, આવું કરો, આવું. પછી હરિભક્તો કે તો તમે તમારી પાસે નહીં માગે તો કોની પાસે માગે? એવું કરે. પણ થોડા આપણે સત્સંગી છીએ, અંતરદ્રષ્ટિ કરવી કે આ બધું આવું ને આવું ક્યાં સુધી ચાલે? અનંત જન્મથી તો વ્યવહાર કર્યો છે. અનંત જન્મથી કોઈ જન્મ બાકી રાખ્યું નથી. અને હવે ભગવાન મળ્યા. ન મળ્યા હોત તો બરાબર છે. ભગવાન મળ્યા અને ભગવાન જેવા સંત મળ્યા. હવે પાછી વર્તવી ના હોય તો મળ્યા કે ના મળ્યાના અર્થ શું છે? એ તો અનંત જન્મથી કરતા જ આવ્યા છે. તો આ વખતે ભગવાન સંત મળ્યા એનો ઉપયોગ કરવાનો. ખરેખર ઉપયોગ કરવાનો. આપણે ઉપયોગ કરીએ છીએ, નથી કરતા હોય નહીં. પણ કેવો ઉપયોગ? ઘર થઈ જાય, ખેતર મળી જાય એવો ઉપયોગ કરીએ. હાવ તો ખેતરને તો બધું બીજા આપી શકે એવું છે. ના આપે. તમે જાઓ બીજા ઘણા ભાવ વૈરાગી હોય, એવા સિદ્ધ પુરુષ હોય, આપે છે બધું. અને આપે નહીં. પણ ભગવાનનો ઉપયોગ એમાં ના કરું. જે બાવાજી હતા એ પછી એ 12 ગામ ગયા. તેના ચેલાએ બધું સાપીને ગયા હતા. તો ચેલો પાછો ગુરુજીને કે ગુરુજી આજે બહુ કમાલ થઈ. કે શું કમાલ થઈ? કે એક જણને મેં રામ નામ કહ્યું, એનું કામ થઈ ગયું. તો ગુરુજી કે મૂર્ખ, રામ નામનું ભવસાગર તરવામાં ઉપયોગ થાય. આવો ક્યાં વાપરી નાખ્યું રામ નામ? તો જે આપણે થાય છે, આપણે બધાને થાય છે. હસીએ છીએ પણ આપણા ઉપર કે આપણે આટલું સ્વામિનારાયણ નામ કેટલું બધું કામ થાય. તો એને બદલે વાપરીએ ભાઈ. નથી વાપરતો પણ આવા હતા. પછી વળી મુક્તાન સાહેબ પૂછ્યું છે,
જેને વૈરાગ ના હોય તે શું ઉપાય કરે તાર વિકાર ટળે. જો છોડ્યો નથી ભગવાનને, આગળ ને આગળ. ને આપણે તો કહીએ આવું આ વિચાર આવે હોય, હવે આપણે શું કરીએ એમ કહીને મૂકી દઈએ. મુક્તાન સહી નહીં અને આગળ ને આગળ ચાલે. તો મહારાજ જેને વૈરાગ ના હોય તે શું ઉપાય કરે તારે વિકાર ટળે. પછી શ્રીજીમાં જ બોલ્યા છે વૈરાગહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે. હવે બીજા ઘણા ઉપાય કરીએ છીએ, ઘણા ઉપાય કરીએ, પણ આ ઉપાય સીધી સચોટ વાત છે, ધાર વાત છે. એ વાત કરતા નથી અને બીજું બધું કરીએ. અને લાઈનમાં આવે તો સંતની સેવા કરીએ, ના કરે એવું નહીં. લાઈનમાં આવવું જોઈએ. ઓછા વધતા પ્રમાણમાં આવું ચાલતું હોય એટલે ખપની વાત છે. ખપ હોય તો સીધો ટાર્ગેટ ઉપર જાય, નહીં તો ખપ ના હોય તો બધું ગમે એટલું તમે કરો. હવે આપણે દુકાનમાં જઈએ, મોટી દુકાન હોય અને ત્યાં ઓલા ગમે એ વાત કરે, પણ તમારે જોઈતું જ ના હોય તો ગમે વાત કરતા અને જોઈતું હોય તો પટ એકદમ જતાની સાથે સોદો કહીને લઈને જતો રહે. એ હોય એટલે શ્રીજીમાં આવી વાત કરી. વૈરાગીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે. સંતમાં ફેર હોય, અતિશય મોટા સંતની વાત કરે. વૈરાગી હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે. પછી સેવા પછી લે ભાગું સેવા નહીં, અતિશય સેવા કરે. ધ્યાન દઈને કંઈક પામવું છે એ વૃત્તિ રાખીને સેવા કરે. વૈરાગીનું તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. બધું વિચાર કરી તો બધું કેટલી બધી કલમો આવી જાય છે. હવે પરમેશ્વરની આજ્ઞામાં એ પછી લૂઝ હોય, ઢીલું પચ્યું હોય. પરમેશ્વરની આજ્ઞા જે મારા જે ગ્રસ્તના નિયમ હોય અને ત્યાગીના નિયમ હોય, એ મુદ્દો તો એ જ આજ્ઞામાં હોય છે. વૈરાગીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર દૃષ્ટિ કરે. આટલું બધું પ્રોસેસ થયા પછી ભગવાન દ્રષ્ટિ કરે. દ્રષ્ટિ કર્યામાં તો થવાનું જ નથી ગમે, પણ આટલું બધું કરે ભગવાનને અર્થે. ભગવાનના કયા પ્રમાણે જ પોતાની મેળે નહીં. પોતાની મેળ તો અનંત જન્મથી કૂટણું કર્યું છે, પણ ભગવાનની આજ્ઞા હોય એ પ્રમાણે કરે. કેટલું મોટું કામ થાય આપણને ખબર નથી. આ 84ના ફેરા અટકી જાય છે એ કેટલું મોટું કામ. એ 84ના ફેરા કોણ મટાડ્યા હોય છે? કોણ પહોંચ્યો? કોઈની તાકાત છે 84ના ફેરા મટાડે, જન્મ મરણ ફેરા મટાડે? એ તો ભગવાનને સંત પૃથ્વી પર આવ્યા, આ બધું મનુષ્ય તો કર્યું ત્યારે જ આ છૂટકો થયો. હવે અહીં તો ભગવાન આવ્યા હોય અને મનુષ્ય ના કરે તો એ કામનું નહીં. તો એમને મનુષ્ય તો કરવું પડે અને આપણે દીવભાવ રાખવો પડે. હા, મનુષ્ય તો કરે એમાં દીવભાવ રાખવો. અહીં તો કાંઈ ના કરે અહીંયા આવીને તો એવું ને એવું સેમ થયું બધું. પણ એ એમને મનુષ્ય ચરિત્ર કરવા જ પડે. આપણી પરીક્ષા કરે
અને આપણે દીવભાવ રાખવો પડે. અને એમાં ખરેખર ભગવાનના સંત મળ્યા હોય તો, નહીં તો બીજે પાટે ચડી જાય. બીજા જો મહારાજના વખતમાં 12.5 ભગવાન હતા. 12.5 ભગવાન મહારાજની સમકક્ષ પૂજા ધામધૂમ કરે. પણ શ્રીજી મહારાજ સાચા હતા એ વેલો ચાલ્યો અને ચાલશે. એ કેવું કામ છે. એટલે આમાં સાચા ગુરુ મળવા છે. એટલે બધી આપણી સાધના કરીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે અને અતિશય સેવા કરે, બધું કરે. પછી મહારાજ ભગવાન દ્રષ્ટિ કરે અને દ્રષ્ટિ કરે ત્યારે ટકે. આપણે ઉપર બધા દ્રષ્ટિ કરે છે, નથી કરતા એવું. પણ એ દેહાભિમાન ઉપર દ્રષ્ટિ કરે, ટકતી નથી. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિ કંઈ જુએ છે. આ વિચારો વૈરાગહીન છે. આ વિચારો વૈરાગ રહિત છે. ભગવાન આવી દ્રષ્ટિ કરે અંતરથી. અમે દયા આવી જાય ખરેખર. આ વિચાર વૈરાગ રહી છે. તેને કામ ક્રોધિક બહુ પીડે છે. માટે એના એ સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય છે. આટલી બધી પ્રોસેસ હોય બધી. પણ બહુ મોટું કામ થયું છે ખરેખર. હવે ગમે એવું હોય તો ભગવાન મળ્યા છે. જેને મળ્યા જ નથી એ ગમે એટલા ફાંફા મારે તો કોઈ કામ નહીં. આપણને મળ્યા છે એટલે આપણે ગમે વસ્તુ હાથમાં છે. જે હીરા માણેકની વાત કરે, કર્યા જ કરે, કથા કરે તો એ હાથમાં વસ્તુ નથી. એ કોઈ કામ. અને નાનો બાળક હોય એના હાથમાં હીરા માણેક જે હોય એ હાથમાં હોય. પછી જ્ઞાન થશે તારે બરાબર. પણ વસ્તુ છે એટલે આપણા હાથમાં ભગવાન સંત છે એ છોડતા નહીં. છોડીએ તો મહામૂર્ખાઈ કહેવાય છે. ભલે આ સમજાય ના સમજાય પણ ભગવાન સંતને પકડી રાખે. સમજાશે તારે બધું થશે અને સમજાશે. 5 જન્મમાં તો એ ગુણાતીતાન સ્વામી વરદાન આપ્યું છે. સમજાઈ જશે ને ધામમાં બેસી જશે ત્યાં સુધી વરદાન આપ્યું. પણ સત્સંગ છોડતા નહીં. સત્સંગ બરાબર વળગી રહેજો, પકડી રાખજો. ગમે એવું દુઃખ સુખ આવે તો સત્સંગ છોડતા નહીં. અને સાધને કંઈ તો બહુ કાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે. ને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કંઈ ટળે. આ પણ બધું લાઈનમાં ભગવાનને સંત મળે પછી વાત છે. નહીં તો બીજા સાધન ગમે એવા કરે તો એ તો ઓફ પાટા બદલાઈ ગયા. અને ભગવાનને સંત મળે પછી વાત છે. એમને વચને કંઈ સાધન કરે તો પછી બધું લાઈનમાં આવે. એટલે આપણે તો મળ્યા છે. ભગવાનને સંત મળ્યા છે. હવે એનો સદુપયોગ કરવો. આપણે કચરા પોતી માટે વાપરવાની ભગવાન સંત. અને જે શાસ્ત્રી મહારાજ કહેતા હરિભક્તોનો વ્યવહાર માટે શાસ્ત્ર કે ઓલા બાળક હોય ને ચડ્ડી બગાડે અને કોઈ મહેમાન આવે એની પાસે દોડાવે એના જેવું છે કે અમારી પાસે આવું કામ કરે છે હરિભક્ત. એટલે એમાં તો બધી વાત સાચી છે પણ તોય
અમથો તો માગવું જ નહીં, કહેવું જ નહીં. બહુ જરૂરનું હોય, આ હોય તો કહેવું. આ તો બધા અમથા એ જ માગણી કરે. આપણે આમાં આવે લાઈનમાં બધા મુલાકાત એ જ બધું માંગે. જે માગવાનું હોય એક કે બે જણ માગતા હોય કે ધર્મ જ્ઞાન એટલે મારે વિકાર ટળે અથવા ભગવાનની બાજુ વરે, ભગવાનનો વૃત્તિ રહે, એવું કોક જ માગે. બધા ખાતા હતા. અને પછી એકને જોઈને બીજો ઓલાએ માગ્યું હોય કચરો, પછી કરવા જેવું એ માગે કચરો. આવું બધું કરે. સત્સંગની કાંઈ સમજ્યા નથી. અને સત્સંગ ટોળા હોય, સંસ્કાર પડશે એની ના નથી બધી, પણ થોડી પાછી વૃત્તિ વારે તો કામ થાય. આવો સત્સંગ, ભવ્ય સત્સંગ મળ્યો છે. એક તો સદુપયોગ કરો સત્સંગનો. માટે એના શરીર સંસ્કાર ટળી જાય. અને સાધને કહી તો બહુ કાળ મહેનત કરતા આ જન્મે ટળે. સાધને કહીને એટલે ભગવાનની દ્રષ્ટિથી કામ જલ્દી થાય. ભગવાનની દ્રષ્ટિ પણ એમાં ધારદાર નિશાન રાખે તો ટળે. નહીં તો સેવામાં તો બધા હોય છે. સેવા કરે છે. તમે રસોડામાં સેવા કરવાની વાત, કચરા પેટી સેવા કરવાની, કચરો પણ કરે. તે આજ્ઞા તો એક આજ્ઞા પડી ગઈ, પણ અભાવ લેવાની ક્યાં વાત કરી છે. કચરો વાળતા રસોઈ કરતા અભાવ ગુણ લેતો હોય તો બધું ધોઈ જાય. એને લાગે કે મેં આજ્ઞા પાડી છે, બાપાની આજ્ઞા પાડી છે, એટલે બધું આજ્ઞા ક્યાં પાડી છે. આજ્ઞામાં બધી પોલ હોય, અભાવ ગુણની વાત એ કરતા બધું નકામું થઈ જાય. તમને લાગે છે. અને પછી અંતે ફળ ક્યાંથી ફળ આવે? અભાવ ગુણ લીધું હોય, સેવા કરી, એક સેવા કરી હોય અભાવ ગુણ વિના, બધાના ગુણગાન મનમાં હોય, એ રીતે સેવા કરે, તરત જ કામ થઈ જાય. અને તળ જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કહીને ટળે. ને ભગવાનની કૃપા તો જોઈએ. ભગવાનની કૃપા વિના ગમે એવા સાધન કરે તો કઠણમાં કઠણ સાધન કે કોઈ કામ નહીં. સદાન સાંઈ મહારાજ.